વડોદરા શહેરના ઉંડેરા કરોડિયા ગામ વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓના અભાવે ત્રસ્ત રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા। શિવશક્તિ વૃંદાવન અને ગાયત્રી સોસાયટીના રહીશોએ રસ્તા પર કાદવ કિચડમાં બેસી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે તો સાથે જ પાણીની સમસ્યાએ પણ રહીશોને પરેશાન કરી મૂક્યા છે। હવે સોસાયટીના રહીશોએ તંત્ર સામે તવાઈ બોલાવી છે। ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા અને શાસકોને વારંવાર રજૂઆતો કરાઈ હોવા છતાં પણ કોઈ નિકાલ ન આવતા રહીશોએ મજબૂર બની મોરચો ખોલ્યો છે। તો પ્રાથમિક સુવિધાઓ આપવા રહીશોએ માંગ કરી છે। વડોદરાના કરોડિયા રોડ પર આવેલ 3 સોસાયટીના રહીશો વિરોધ પર ઉતર્યા છે। સંત રૂપેશ જોડાય છે। રૂપેશ, શું કહી રહ્યો છે આ લોકોનો વિરોધ? ચોક્કસ જે રીતે વિસ્તારના અંદર જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, તંત્ર દ્વારા વારંવાર જાણ કરાઈ છે, પરંતુ કોઈ જ કાર્યવાહી નહીં થતા સ્થાનિકો રસ્તા પર ઉતર્યા છે। ઢોલ નગારા સાથે પાલિકા સામે મોરચો માંડ્યો છે અને જે વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છે, પાણી ભરાય છે, દૂષિત પાણી, એની પર જ બેસીને ત્યાં જે સ્થળ પર બેસીને અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે। લોકોની હજી પણ માંગ છે કે વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ કેમે કરીને વડોદરા મહાનગરપાલિકા પૂરું નથી પાડી રહ્યું, પૂરું પાડે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે। જી આભાર।